ગુજરાતના સુશાસનની તસવીર રાજકોટથી સામે આવી રહી છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં નાગરિકોના કામ સિવાયના તમામ કામ ચાલી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે અગ્નિકાંડ બાદ સતત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર કૌભાંડ અને ભ્રષ્ટાચારની આંગળીઓ ચીંધાઈ રહી છે, ત્યારે હવે એક એવો ધડાકો થયો છે કે જેના કારણે સરકારની આબરૂને સાંધવા માટે કોઈ પણ દરજી કામ નહીં લાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટના કંઈક એવી છે કે રાજકોટ મહાનગરપાલિકાના મહિલા અધિકારી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધાના 5 દિવસ બાદ પોતાના ઘરે સરકારી ફાઇલો મંગાવી રહ્યા હતા અને બાકી રહી ગયેલા કામો પાર પાડી રહ્યા હતા. કામ પાર પાડી રહ્યા હતા અને આ કામનો પર્દાફાશ કરવા માટે પત્રકારોએ જે હિંમત ઉઠાવવી પડી તેના પરથી સમજી શકાય કે રાજ્યની એજન્સીઓ અને સરકાર કેટલી મહેનત કરી રહી છે આવા કૌભાંડીઓને પકડવા માટેની. વિગતવાર સમજીએ રાજકોટના પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનો આ મામલો શું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ મહાનગરપાલિકા એટલે ભ્રષ્ટાચાર અને કૌભાંડોનું ઘર હોય તેવા નિવેદનો ખુદ ભાજપના રાજ્યસભાના સાંસદ અને મહાનગરપાલિકાના નગરસેવક આપી ચૂક્યા છે. ત્યારે ખૂબ પૈસા ખાધા બાદ હવે અગ્નિકાંડ મામલે ફાયર ઓફિસર અને ટીપીઓ સાગઠિયા જેલની હવા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને જેલ ભેગા કરવા માટે 27 લોકોને પોતાના જીવની આહુતિ ગેમ ઝોનની આગમાં બળીને ખાખ થઈને આપવી પડી છે. ત્યારે હવે રાજકોટમાં 6 દિવસ પહેલા રાજીનામું આપી ઘર ભેગા થયેલા સિટી એન્જિનિયર અલ્પના મિત્રા વિજિલન્સની ટીમની ઝપટે ચડ્યા છે. પણ આ કામગીરી વિજિલન્સે ત્યારે કરી છે જ્યારે રાજકોટના પત્રકાર પ્રતિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા અને ઇમરાન હોથી આ તમામે કામગીરી પોતાની નિષ્ઠાથી કરી અને મહાનગરપાલિકાના તંત્રને રંગે હાથ અલ્પના મિત્રાના ઘરે જઈ અને પકડાવી દીધા છે. ઘટના કંઈક એવી છે, રાજકોટના સિટી એન્જિનિયરના પદ પરથી અલ્પના મિત્રાએ ઘટનાના 5 દિવસ પહેલાં જ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું હતું. તેમ છતાં તેમના ઘરે મહાનગરપાલિકાના અધિકારીઓ વોટર વર્ક્સ શાખાની કેટલીક ફાઇલો સહીઓ કરાવવા માટે પોટલા ભરી અને મૂકવા જઈ રહ્યા હતા. આ માહિતી મળતા પત્રકારોએ વોચ ગોઠવી પુરાવા એકત્રિત કર્યા અને બાદમાં મહાનગરપાલિકાના કમિશનરને જાણ કરી. પત્રકારોએ ઉઘાડા કરી દીધા બાદ મનપાના કમિશનર દેવાંગ દેસાઈએ આદેશ આપ્યા અને વિજિલન્સની ટીમ અલ્પના મિત્રાના ઘર પર જઈ દરોડો કરે છે અને ત્રાટકી પડે છે તેવું આ પત્રકારોના અહેવાલમાં પણ જણાવાયું છે. પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિજિલન્સની ટીમે દરોડો કરતા મહાનગરપાલિકાની 200 કરતાં વધારે ફાઇલો અલ્પના મિત્રાના ઘરેથી હાથવગી કરી છે, એટલે કે ત્યાંથી મળી આવી હતી, જે અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવી હતી. અલ્પના મિત્રાનો પર્દાફાશ કરનારા પત્રકારોના અહેવાલમાં જણાવાયું છે કે અલ્પના મિત્રા દ્વારા આ ફાઇલો પર સહીઓ કરવાની હતી, એટલે કે જેમ મનસુખ સાગઠિયા જૂની તારીખમાં કાગળો તૈયાર કરી સહીઓ કરી અથવા કરાવી રહ્યા હતા તેવું જ કંઈક કરવાની ફિરાકમાં અલ્પના મિત્રા અને મહાનગરપાલિકાના સ્ટાફના કર્મચારીઓ હતા. પરંતુ આ કાંડ પાર પડે તે પહેલાં જ પત્રકારોને માહિતી મળે છે અને તેમણે સમગ્ર ઘટનાક્રમને કેમેરામાં પણ કંડારી લીધો અને કેટલાક પુરાવા પણ હાથવગા કરી લીધા અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કાર્યવાહી કરવા માટે મજબૂર કરી દીધા હતા. આ ઘટના બાદ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્પના મિત્રાએ વર્ષો સુધી મલાઈ ખાધા બાદ પણ તેઓની ભૂખ સંતોષાઈ ન હોય તેઓ ઘરે બેસી જૂની મલાઈ જે બાકી રહી ગઈ હતી તેને તારવવાની પેરવીમાં હતા. તો બીજી ચર્ચા એવી પણ છે કે ભૂતકાળમાં કરેલા કામોના કાંડને ઉજાગર ન થાય માટે આ ફાઇલોમાં સુધારા વધારા કરવાનું કારસ્તાન અલ્પના મિત્રા અને મહાનગરપાલિકાના અધિકારીઓ કરવાની પેરવીમાં હતા અને તેના માટે તેઓ આ ફાઇલો અલ્પના મિત્રાના ઘરે પહોંચાડી રહ્યા હતા. ખેર, હવે કાંડની તપાસ તો તપાસ અધિકારીઓને જ કરવાની છે, પણ સવાલ એ પેદા થઈ રહ્યો છે કે બાહોશ પત્રકારો ન હોતા તો કદાચ અલ્પના મિત્રા અને મનપાના અધિકારીઓ પોતાના આ કાંડને પાર પાડવામાં મનપાના અધિકારીઓની મહેરબાનીથી સફળ પણ થઈ શક્યા હોત. તો આ હતી ઘટના જે રાજકોટની છે. હવે તમે જ આ ઘટના પરથી સમજી શકો છો કે ગુજરાતની 2 તસવીરો છે. એક જે સાફ છબી સરકાર
બતાવવા માટે મોટી મોટી જાહેરાતો કરે છે, અને બીજી જેમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોના કારણે થયેલા સુરતના તક્ષશિલા કાંડ બાદ મોરબીના ઝૂલતા પુલનો કાંડ, વડોદરાનું હરણી કાંડ અને બાદમાં રાજકોટનું અગ્નિકાંડ થાય છે. સરકાર બતાવે છે તે તસવીરમાં વર્ષ 2047 છે અને ખરેખરનું જે વર્ષ છે એ 2024, અને એ તસવીરમાં સેંકડો મોતનો કારોબાર છે. આ જ પ્રકારના સમાચાર, પડદા પાછળની કહાની અને ઘણું બધું જ જો તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર